નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ એડ્યુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લા બે વિડીયોમાં ટ્રેક ટુ તાજનગર અને સીતાપુર સ્લાઇટ વિશે વાત કરી, જેમાં આપણે તાજનગરના સ્ટેશન અને સીતાપુરની ઇલેક્ટ્રિસિટી વિશે વાત ટૂંકમાં કરી હતી. આજે આપણે કેરળમાં આવેલા પલક્કડ જિલ્લાની એક પબ્લિક લાઇબ્રેરી વિશે વાત કરવાના છીએ. તો આપણે સમયને બગાડ્યા વગર આપણો વિડીયો શરૂ કરીએ છીએ. જો તમે નવા હો તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને જો તમને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો ચાલો શરૂ કરીએ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2030. મિત્રો, લાઇબ્રેરી એટલે આપણને બધાને ખબર છે, પુસ્તકાલય. તો વાત એમ છે કે કેરળમાં સપ્ટેમ્બર 2013થી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એક સરસ આધુનિક પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. શેનું કેન્દ્ર છે આ લાઇબ્રેરી? તો કે ઇન્ફોર્મેશન, માહિતી, નોલેજ, જ્ઞાન, વિઝડમ એટલે કે ડહાપણ, બુદ્ધિ, અને કલ્ચર તો કે સંસ્કૃતિ. પણ માત્ર કલ્ચર નથી, જોજો, કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. આ સિવાય તો કે રિસર્ચ, સંશોધન, જે પેલા પીએચડી વાળા હોય એ લોકો જે સંશોધન કરે એની વાત છે. અને રેફરન્સ એટલે સંદર્ભ. એક્ઝામ્પલ તરીકે તમે જ્યારે કોઈ નવનીત કે ઇતર સાહિત્યમાંથી વાંચીને પરીક્ષાલક્ષી તૈયારી કરો છો, કે યુટ્યુબમાંથી કે ગૂગલમાંથી માહિતી મેળવો છો, તો તમે એ યુટ્યુબ, નવનીત કે ગૂગલનો સંદર્ભ, રેફરન્સ લીધો કહેવાય. તો આખી વાત એમ છે કે આ એક સરસ મજાની આધુનિક લાઇબ્રેરી છે. તે માહિતી, જ્ઞાન, બુદ્ધિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. પણ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ. રિસેન્ટલી, તાજેતરમાં, સાંપ્રત સમયમાં, અત્યારે, હમણાં જ ન્યૂઝમાં છે, ચર્ચામાં છે. શેના માટે? ફોર ડિફરન્ટ રીઝન્સ, જુદા જુદા કારણો માટે. A third of its 1,000 members are women. એના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. જોજો મિત્રો, અહીંયા વુમન નથી બોલતો, વિમેન બોલું છું, કારણ કે બહુવચન છે. Those women supported by the shared space the library offered them. લાઇબ્રેરી તેમને શેર સ્પેસ, જે જગ્યા આપે છે, એનાથી એમને સપોર્ટ કરવામાં આવ્યો છે. અને આ સપોર્ટ દ્વારા એ મહિલાઓએ શું કર્યું? લોન્ચેડ અ વિમેન્સ યુનિટ. મહિલાઓનો અલગ યુનિટ, એકમ, વિભાગ લોન્ચ કર્યો. ત્યારે? ઇન ફેબ્રુઆરી 2014. This unit got together to discuss methods of empowering women. આ જે એકમ છે, આ જે સંગઠન છે, એ સાથે મળે છે. શા માટે? ટુ ડિસ્કસ, ચર્ચા કરવા માટે. શેની ચર્ચા? મેથડ ઓફ એમ્પાવરિંગ વિમેન. ઇમ્પાવર એટલે સશક્ત કરવું. અહીંયા મહિલા સશક્તિકરણની વાત થાય છે મિત્રો. તમે સાથે સાથે જે ચિત્રો આપેલા છે એમાં તમે જોઈ જ શકો છો. જો અહીંયા તમારી સામે વિમેન્સ યુનિટનું એક ચિત્ર આપેલું છે. આ સિવાય કેટલાક શબ્દો જે અઘરા છે એના કાઉચમાં તમને મેં એનું ગુજરાતી પણ આપેલું છે, અને એને રિલેટેડ કેટલાક ઇમોજી પણ મૂકેલા છે. તો ચાલો આગળ વધીએ. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર. લાઇબ્રેરીએ એનો હોલ, એનો ખંડ ખોલ્યો. શેના માટે? ફોર, ના માટે. ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મો બતાવવા. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, ઘરનું અર્થશાસ્ત્રના સંબંધિત વર્કશોપ કરવા માટે. આ સિવાય તો કે ગાર્ડનિંગ, બગીચા રિલેટેડ જ્ઞાન આપવા માટે. આ સિવાય ચાઇલ્ડ કેર, બાળકની કાળજી કેવી રીતે લેવી એની વાત છે. અથવા તો આર્ટ્સ, કલા,
and for women to get help in managing family conflicts, legal disputes, and professional problem. આ સિવાય તો કે મહિલાઓને મદદ કરવાની છે શેમાં? કે જે ફેમિલી ઘરના કન્ફ્લિક્ટ સંઘર્ષ વિવાદ છે તે. આ સિવાય લીગલ એટલે કે કાયદાકીય ડિસ્પ્યુટ્સ એટલે વિવાદ જે કાયદાકીય સમસ્યાઓ છે તેમાં. અને મહિલાઓ સ્ત્રીઓ બહેનો જ્યાં કામ કરતી હોય એમનું જે પ્રોફેશન હોય ત્યાં જો કોઈ સમસ્યા હોય તો તેના વિવાદમાં હેલ્પ કરવા માટે. આખી વાત એમ છે કે લાઇબ્રેરી એનો હોલ ફિલ્મો બતાવવા માટે, અર્થશાસ્ત્રના વર્કશોપ ચલાવવા માટે, સ્ત્રીઓને ગાર્ડનિંગ, બાળકની કાળજી કેવી રીતે લેવી કે વિવિધ કળાઓ શીખવાડવા માટે. આ સિવાય એમને એમના પરિવારનો સંઘર્ષ, એમનો કાયદાકીય સંઘર્ષ કે એમના પ્રોફેશનલ સંઘર્ષમાં મદદ કરવા માટે એનો હોલ ખુલ્લો મૂકી દીધો છે. તો હવે આગળ જોઈએ તો ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ એટલે કે નોંધ્યું એમ કહી શકાય. લાઇબ્રેરીના સેક્રેટરીએ નોંધ્યું ધેટ થ્રુ રીડિંગ વાંચન દ્વારા વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ મહિલાઓ તેમની પોતાની શક્તિ ઓળખશે. સ્ટ્રેન્થ એટલે શક્તિ. જો મેં અહીંયા બાજુમાં હાટું તે શક્તિ બતાવતો એવો હાથનું ઇમોજી પણ મૂક્યું છે. એન્ડ અને ફોર્જ અ યુનિટી એકતા ઘડશે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ. હવે આ વળી આપણને એવું થાય કે આ હું લેન્ડિંગ લાઇબ્રેરી. લેન્ડ એટલે આમ કહેવાય ને તો ઉધાર આપવું, ઉછીનું આપવું. એટલે એવા પુસ્તકાલયો જેના પુસ્તક ઘરે વાંચવા લઈ જવા માટે ઉછીના આપતા હોય. તો જોઈએ આપણે લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ. પહેલાના સમયની આવી જે લેન્ડિંગ લાઇબ્રેરીઝ હતી જેના પુસ્તકો ઘરે વાંચવા આપતી હતી એ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી હતી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ અને વર્તમાનના હાલના રૂરલ રીડિંગ રૂમ્સ જે ગ્રામ્ય વાંચન રૂમ છે, કક્ષ છે, ખંડો છે તે were too often full of only male readers. માત્ર પુરુષ વાચકોથી ફૂલ હોય છે. જો અહીંયા પ્રેઝન્ટ એટલે વર્તમાન અથવા હાજર એવું પણ થાય. તમે હાજરી પત્રકમાં તમારા વર્ગ શિક્ષકને હાજર હોય એ વિદ્યાર્થી માટે પી કરતા જોયો છે. એ પી એટલે પ્રેઝન્ટ, હાજર, વર્તમાન. આગળ જોઈએ ધ યુનિટ ડિસ્કસ્ડ that if the once well-read women of Kerala continued to squander their hours in front of television. આ યુનિટે ચર્ચા કર્યું કે ઇફ જો વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરેલા કેરળની ભણેલી ગણેલી સ્ત્રીઓ કન્ટિન્યુ ટુ સ્કોન્ડર એટલે વેડફવું, બગાડવાનું શરૂ રાખશે. શું? ધેર આર્સ તેમનો સમય, તેમની કલાકો. શેમાં? ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ટીવીની સામે. જો આ ભણેલી ગણેલી સ્ત્રીઓ ટીવીની સામે એમના કલાકો વેડફ્યા રાખશે, ઇટ વુડ ઇનકરેજ તો આ પ્રોત્સાહન આપશે. ઇનકરેજ એટલે કે પ્રોત્સાહિત કરવું. પણ શેને પ્રોત્સાહન આપશે? ક્લાઇમેટ ઇન વિચ વિમેન આર અફ્રેડ. વાતાવરણ. કેવું વાતાવરણ? કે જેમાં મહિલાઓ અફ્રેડ ડરે છે. શેનાથી ડરે છે? ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક અંધારા પછી બહાર જતા ડરે છે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ તેથી યુનિટે ઘડ્યો છે. ફોર્મ્યુલેટેડ એટલે કે ઘડવું. શું ઘડ્યું છે? તો કે પ્લાન ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વીમેન્સ. મહિલાઓ માટે સેપરેટ અલગ જ જુદો જ વાંચન કક્ષ શરૂ કરવાનો પ્લાન ઘડ્યો છે. હવે કોમન રૂમ હોય તો તકલીફ થાય, સહજ વાત છે. અને કેટલીક મહિલાઓ વાંચવા આવવા માટે અચકાય પણ. એટલે અલગથી જ મહિલાઓનો રૂમ શરૂ કરવો એવું નક્કી કરવામાં આવ્યું.
તમે ઇમેજમાં બાજુમાં જોઈ શકો છો કે કઈ રીતે વિમેન્સ યુનિટ છે, મહિલાઓનું જે દળ છે એ એકઠું મળીને એમ્પાવરમેન્ટ વિશે ચર્ચા કરી રહ્યું છે. પછી આગળ જઈએ તો કે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ એઝ અ બીકોન. મિત્રો, બીકોન એટલે દીવા દાંડી. તમે ઓલું ફિલ્મોમાં જોયું છે, દરિયા કાંઠે જહાજને દિશા દર્શાવવા માટે ઊંચી એક બિલ્ડિંગ જેવું થાંભલા જેવું હોય ને એના ઉપરથી પ્રકાશ આમ ચારે બાજુ ફેલાતો હોય તે. તો જ્યાં પલક્કડ ડિસ્ટ્રિક્ટની લાઇબ્રેરી છે, પલક્કડ જિલ્લા લાઇબ્રેરી છે, એક દીવા દાંડી તરીકે ઊભી છે. દીવા દાંડી જેટલી ઊંચી ઊભી છે. એટલે હું એ દીવા દાંડી છે એમ નહીં, પણ જે મેં દીવા દાંડી ઓલા ભટકેલા જહાજોને સાચી દિશા દર્શાવે છે, એમાં લાઇબ્રેરી મહિલાઓને સાચી દિશા પૂરી પાડે છે. એટલે એમ કીધું ટુ ઇન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ, મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ દીવા દાંડી છે. હવે આ પ્રોત્સાહન કેવી રીતે પૂરું પાડે છે? થ્રુ ક્લાસીસ, ક્લાસ દ્વારા, ક્લબ્સ, વર્કશોપ એટલે કે કાર્યશાળા દ્વારા, અને અલગ રીડિંગ રૂમ આપીને. એન્ડ ધેન અને પછી ધેર આર ધી બુક્સ, અને પછી હવે આવે છે બુક્સ. બુક એવી વસ્તુ છે જે આમ કહેવાય ને ભલભલાના જીવનને સુધારી શકે. એન્ડ ધેન ધેર આર બુક્સ, અને હવે આવે છે બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ, કે જે મહિલાઓને શક્તિ પૂરી પાડશે. ધે નીડ, કઈ શક્તિ? જેની અમને જરૂર છે. શા માટે જરૂર છે? ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટી એટલે કે તક. આ જેમને તકો મળે છે બદલતા સમયની સાથે, એ તકોનો સારો ઉપયોગ કરવા માટેની શક્તિ પૂરી પાડશે. મિત્રો, બુક એ એક એવું સાધન છે જે ભલભલાના જીવનને સુધારી શકે છે. એટલે કીધું છે કે આ બુક મહિલાઓને સ્ટ્રેન્થ પૂરી પાડશે. તો જોયું, આ હતો બહુ નાનો એવો સરસ મજાનો આપણો યુનિટ અગેન્સ્ટ ધી ઓડ્સ. એમાં પહેલા વિભાગમાં આપણે જોયું તાજનગરના લોકોએ કેવી રીતે આખી મેટર પોતાના હાથમાં લીધી, પોતે જ પૈસા ભેગા કર્યા, પોતે જ મહેનત કરી અને પોતે જ પોતાના ગામમાં પોતાનું રેલવે સ્ટેશન ઊભું કર્યું. અને પછી જઈએ તો સીતાપુર જેવા વિસ્તારમાં કે જ્યાં મોટા ભાગના વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી નથી પહોંચતી, ત્યાં એમજીપી જેવી નાની અમથી સંસ્થાએ બબ્બે કરીને જે સોલાર પેનલો ફિટ કરી અને એનાથી જે બહુ સસ્તા ભાવમાં વીજળી પૂરી પાડી, એનાથી ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે બાળકો ભણી શકે છે, ગૃહિણીઓ એના કામ કરી શકે છે, અને નવા નવા ધંધા શરૂ થાય છે. અને છેલ્લે મહિલાઓના વિકાસમાં કામ કરતી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આની આપણે વાત કરી. બરોબર. જો તમને મજા આવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો. અસ્તુ.